નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ 29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય 3 થી 10 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના મુન્દ્રામાંથી ફરી એક વખત કરોડો રૂપિયાનો નશાનો સામાન મળી આવ્યો છે. મુન્દ્રામાંથી કસ્ટમ વિભાગ દ્વારા 100 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કરાયું છે. કસ્ટમ વિભાગે દવાની ટેબ્લેટના બોક્સ જપ્ત કર્યા છે. તેમાં ન તો સ્ટ્રીપ હોય છે કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો આપેલી હોય છે, જેની કિંમત 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જેને આફ્રિકા મોકલવાની હતી. જોકે તે પહેલા જ કસ્ટમ વિભાગે આ 100 કરોડના માદક દ્રવ્યને જપ્ત કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ કરી દીધી છે. આજે વહેલી સવારથી જ મહીસાગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અત્યારે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના 207 ધાર્મિક એકમોને જગ્યાના પુરાવા હોય તો તે રજૂ કરવા માટે નોટિસ અપાઈ છે. એટલે કે જો પુરાવા ન હોય તો ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે. હવે આ મુદ્દે હિન્દુ સંગઠનોમાં ખૂબ જ રોષ ફેલાયો છે. મંગળવારે ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે આવેદન આપીને વિરોધ કરાશે. ઉલ્લેખનીય છે કે આ મામલે શરૂઆતથી જ ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજ્યમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોના કેટલાક કાળા કાંડ સામે આવ્યા છે. જેમ કે સુરતમાં ભાજપ કાર્યકર વિકાસ આહિર ડ્રગ્સ સાથે ઝડપાયો છે, તો નીટ કૌભાંડમાં ગોધરાથી ભાજપના એક નેતાની ધરપકડ કરાઈ છે. રાજકોટમાં ભાજપના કૌશિક કમાણી, મુકેશ તોગડિયા અને ભૂપત જાડેજાએ ગૌચરની જમીન પચાવી પાડી છે, તો સુરતમાં સરકારી અનાજ કૌભાંડમાં ભાજપના મનીષ શાહની ધરપકડ થઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ જયેશ ભાવસારની દારૂ સાથે ધરપકડ કરાઈ છે. રાજકોટમાં ભાજપના નેતા મધુ ટાઢાણી, પરેશ રાદડિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે, તો જસદણ અને આટકોટમાં પણ ભાજપ નેતાના પુત્ર ડ્રગ્સની સાથે પકડાયા છે. કોંગ્રેસના સાંસદ વિવેક ટંકાએ સંસદમાં પૂછ્યું કે શું ભારતમાં વોટ્સએપ બંધ થવા જઈ રહ્યું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લેખિતમાં કહ્યું કે આઈટી મંત્રાલય પહેલાથી જ જાણ કરી ચૂક્યું છે કે વોટ્સએપે આવી કોઈ યોજના અંગે સરકારને જાણ નથી કરી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે આઈટી નિયમો તેની પોલિસીનું ઉલ્લંઘન કરે છે. જો તેને સ્વીકારવાની ફરજ પડશે તો તેઓ ભારતમાં કારોબાર બંધ કરશે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26% પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48% પરિણામ તેમજ ધોરણ 10માં 28.89% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બપોરે 12 વાગે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું હતું. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં 2 આદિવાસી જૂથો વચ્ચે ભીષણ હિંસા સર્જાઈ છે, જેમાં અત્યાર સુધી 36 લોકોના મોત થયા છે, જ્યારે કે સેંકડો લોકો હજી પણ ઈજાગ્રસ્ત છે. આ 2 જૂથ વચ્ચે 5 દિવસ અગાઉ ભીષણ ઝપાઝપી શરૂ થઈ હતી અને આ ઘર્ષણમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે બીજા વિસ્તારોમાં પણ આ હિંસા જે ફાટી નીકળી છે તે અટકી જાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે જેમ અમે લીબિયા અને નાગોર્નો કારાબાખમાં કર્યું તેવું જ ઇઝરાયલમાં પણ કરી શકીએ છીએ. તુર્કી માટે આવું ન કરવાનું કોઈ જ કારણ નથી. ઇઝરાયલ પેલેસ્ટાઇન સાથે આ બધું ન કરી શકે તે માટે હવે તુર્કીએ ખૂબ જ મજબૂત બનવું પડશે. તુર્કી ઇઝરાયલ દ્વારા ગાઝા પર થતા હુમલાની વિરોધમાં છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે સરકાર ખેડૂતોને મળવા તૈયાર નથી. જ્યારે તેઓ મને મળવા સંસદમાં આવ્યા ત્યારે તેમને અંદર પણ જવા દેવાયા ન હતા. આના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષના નેતા અસત્ય ન બોલો. ગૃહનો નિયમ એવો છે કે ગૃહના સભ્ય સિવાય અન્ય કોઈ બાઇટ આપી શકે નહીં. તમારી હાજરીમાં બીજાએ બાઇટ આપી જે નિયમનું ઉલ્લંઘન છે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે મને આની જાણ નહોતી, આ માટે હું માફી માંગુ છું. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. જોકે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે મહેસાણા ગોળીનાળામાં વરસાદી પાણી ભરાતા 13 જેટલા લોકો ફસાયા હતા. આ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ નાળાથી પસાર થતા હતા. તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને તમામ લોકો પાણીમાં ફસાયા હતા, જેમનું હવે રેસ્ક્યુ કરાયું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા સવારથી જ તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં સવારથી જ વરસી રહેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રીની સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. નદીની સપાટી વધતા શહેરીજનો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં 10 ફૂટ ઊંડો મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવો પડતા વાહન વ્યવહાર અટક્યો હતો. આ મસમોટો ભૂવો પડ્યાની જાણકારી મળ્યા બાદ જ નગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંજય પટેલે પણ ઘટના સ્થળે પહોંચીને ભૂવો પુરાવવાની કામગીરી શરૂ કરાવી હતી. આજકાલ લોકો પોતાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે જીવને પણ જોખમમાં નાખતા હોય છે. અત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો મિર્ઝાપુરનો નહીં પરંતુ અમદાવાદના સીજી રોડનો છે, જેમાં એક એક્ટિવા ચાલક જાહેરમાં રિવોલ્વર લઈને જતો દેખાય છે. આ વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે અને આ યુવક કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. ઉત્તરાખંડમાં હાથીના દાંતની તસ્કરીનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને વન વિભાગની ટીમે ઇન્ટરનેશનલ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે, જેમાં તેઓ પાસેથી હાથી દાંત મળી આવ્યા છે, જેનું વજન 7 કિલો છે. આ ઘટનાને પગલે ઉત્તરાખંડ સરકારે વન્યજીવોના અંગોની ગેરકાયદેસર તસ્કરી મામલે લોકો વિરુદ્ધ STF અને વન વિભાગની કાર્યવાહી તેજ કરી દીધી છે. દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે. સરકારી હોસ્પિટલમાં રોજની 850થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. જામખંભાળિયા પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી જાય છે, જેમાં મેલેરિયા, તાવ, ઝાડા, ઉલટી, પેટનો દુખાવો સહિતના વાયરલ કેસના દર્દીઓમાં વધારો નોંધાયો છે. અંબાજી પંથકમાં બપોરે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સમગ્ર અંબાજી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિત અન્ય માર્ગો ઉપર પણ નદીની જેમ પાણી વહેતા થયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો અને હાઈવે માર્ગ બેટમાં ફેરવાયું હતું, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એકતા કપૂરની વેબ સિરીઝ 10 જૂન કી રાત સાથે તુષાર કપૂર OTT પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ સિરીઝમાં રાણીગંજ ગામની વાત છે. આ એક કોમેડી થ્રિલર સિરીઝ છે, જેમાં ભાગ્યેશનો રોલ કરતો તુષાર કપૂર છે, જે ગામમાં પનોતી તરીકે ઓળખાય છે, કારણ કે તેના પિતાનું અવસાન થયું એ જ દિવસે તેનો જન્મ થયો હતો. જોકે આ સિરીઝ તુષારને કેવી ફળે છે તે તો પ્રેક્ષકો જ નક્કી કરશે. રૂપાણી સરકારમાં રહેલા મંત્રીઓના પદ ગયા બાદ પણ તેમનો સરકારી બંગલાનો મોહ હજી નથી છૂટ્યો. ગાંધીનગરમાં 4 પૂર્વ મંત્રીઓને સરકારી બંગલો એટલો વહાલો લાગ્યો છે કે હજુ સુધી તેમણે આ બંગલા ખાલી નથી કર્યા. પૂર્વ મંત્રીઓ હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમણ પાટકર, જયદ્રથસિંહ પરમાર સહિત 4 મંત્રીઓ, બોર્ડ નિગમના પદાધિકારીઓ અને CMOમાંથી છૂટા કરી દેવાયા હતા. આમ છતાં પણ તેમણે હજુ પણ બંગલા ખાલી નથી કર્યા.
પોલિટેકનિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને હાઈકોર્ટમાં એક PIL કરવામાં આવી છે. અરજદારોએ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ PILનું ક્ષેત્ર વિસ્તૃત કરવાની જરૂર છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ મોટી છે. દર 2 કે 3 દિવસે બ્રિજ ઉપર એક અકસ્માત જોવા મળે છે. શહેરનું યોગ્ય પ્લાનિંગ થાય તે જરૂરી છે. કોર્ટ રાહ જોતી હતી કે આવી કોઈ અરજી અમારી પાસે આવે. ગણપતિ મહોત્સવ 2024ને લઈને પશ્ચિમ રેલવેએ ખાસ આયોજન કર્યું છે. મુસાફરોના વધારાના ધસારાને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ કુડાલ અને અમદાવાદ મેંગલુરુ સ્ટેશન્સ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ટ્રેન્સ ચલાવાશે. મુસાફરો www.inquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનો સમય, સ્ટોપ અને બંધારણ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.